ગુડ મોર્નિંગ બધાને, ફરીથી સ્વાગત છે નવા એક વ્લોગમાં. આજે છે બીજો દિવસ અને આજનો પ્લાન અગેન હોપ ઓન ઓફ યુઝ કરવાની છે. સેન્ટ્રલ લંડન જવાનું છે અને જે સ્પોટ્સ બાકી છે, બકિંગહામ પેલેસ થઈ ગયું, ટ્રફાલ્ગર સ્ક્વેર થઈ ગયું, પિકાડિલી સર્કસ, રીજન્ટ સ્ટ્રીટ, આ બધું આપણે હોપ ઓન ઓફ થ્રુ કવર કરીશું અને મજા કરીશું. હે ને? ચલો રેડી બધા? રેડી થઈ ગયા છે બધા? ચલો રેડી સ્ટાર્ટ. ચલો જઈએ આપણે ફરવા બધા. જો ભાઈ, આપણે લોકો છે ને ટ્રફાલ્ગર સ્ક્વેર આપણું આજનું ફર્સ્ટ સ્ટોપ ત્યાં પહોંચી ગયા છીએ અને મારી પાછળ તમને નેશનલ ગેલેરી દેખાતી હશે અને આખું બેઝિકલી ઇંગ્લેન્ડની નેશનલ ગેલેરી છે, જ્યાં ઘણા બધા મોટા મોટા આર્ટિસ્ટિક પીસીસ અને આર્ટ સ્ટ્રક્ચર્સ પણ અંદર મૂકેલા છે. અને મેઇન વસ્તુ કે આ ફ્રી ફોર એવરીવન, આ બધા માટે ફ્રી છે. અને તમને એક્ઝેક્ટ નેશનલ ગેલેરીની પાછળ છે ને ટ્રફાલ્ગર સ્ક્વેર દેખાતું હશે, એક્ઝેક્ટ પાછળની સાઈડ. ઘણા બધા રસ્તા છે અહીંયા આવવાના. અને યાર તમને કહીશ ને, ટ્રફાલ્ગર સ્ક્વેર છે ને પ્રોટેસ્ટ માટેની જગ્યા છે, મોસ્ટ વેલ નોન લંડનની અંદર. સો જ્યારે પણ આવો, મેક શ્યોર તમે ચેક કરો કે અહીંયા કોઈ પ્રોટેસ્ટ કે કંઈ ચાલી નથી રહ્યું, કે કોઈ ફેસ્ટિવલ તો નથી ચાલી રહ્યા ને, એન્ડ ધેન યુ કેન વિઝિટ. ચલો આપણે આગળ જઈએ હવે. યાર તમને એક વસ્તુ કહીશ બધાને, જેને પણ હેન્ડ પેઇન્ટિંગ્સ અને આર્ટનો શોખ હોય ને, તો નેશનલ ગેલેરી મસ્ટ વિઝિટ છે. એક આર્ટ પીસ છે અંદર, જે પેઇન્ટિંગ છે, બટ 1888માં બનેલી છે યાર. સો એક વખત જોવા જજો અંદર, ફ્રી એન્ટ્રી છે. અમારે લોકોને અત્યારે નથી જોવું બિકોઝ મમ્મી પપ્પાને પેઇન્ટિંગ્સ નથી જોવી. સો આપણે લોકો હવે નેક્સ્ટ અહીંયાથી જઈશું આગળ બકિંગહામ પેલેસ બાજુ. અને મેં ઘણી બધી વાર કીધેલું છે, લંડન ઇઝ ઓલવેઝ હેપનિંગ પ્લેસ. જો મારી પાછળ અત્યારે મ્યુઝિક ચાલી જ રહ્યું છે, સ્ટ્રીટ મ્યુઝિક, એ જોવાની બધાને બહુ મજા આવે. ત્યાં ઉભા રહેવાનું 5 મિનિટ, હું તમને બતાવું મ્યુઝિક. ચલો, મેં તમને એમ કીધું ને, એમ લંડન ઇઝ ફેમસ અબાઉટ સ્ટ્રીટ આર્ટિસ્ટ. ડંકન એન્ડ્રયુ છે, સ્કોટલેન્ડનો સિંગર અને મ્યુઝિશિયન, મસ્ત વગાડે છે મ્યુઝિક. અનફોર્ચ્યુનેટલી આઈ કેન નોટ રેકોર્ડ, કોપીરાઇટ ઇશ્યુ આવી જશે, બટ વી મસ્ટ એન્જોય સ્ટ્રીટ આર્ટિસ્ટ વેનએવર વી આર ઇન લંડન. ઓકે, જો મારી પાછળ એક્ઝેક્ટ ટ્રફાલ્ગર સ્ક્વેર, અને ટ્રફાલ્ગર સ્ક્વેરની પાછળ છે ને યાર, ફોટા લેવાની જગ્યા તમને બતાવી દઉં. ખાસ કરીને આ સિંહ અને આ સ્મારક ઉપર છે ને, ત્યાં આગળ ફોટો પડાવવાનો, એને આઇકોનિક ફોટો કહેવાય. પણ યાર પણ ખબર નથી પડતી, પપ્પાને છે ને હવે અંગ્રેજી બોલવાનું બહુ ભૂત ઉપડી ગયું છે. પણ ઇંગ્લિશ ટીચર ખરા ને એટલા માટે. આ ખબર નહીં 4 સિંહો કેમ બેસાડ્યા છે યાર. સિંહ કેમ બેસાડ્યા છે? હવે આપણે ઇન્ડિયાના હોઈએ તો આપણે ઇન્ડિયાની સ્ટોરી ખબર હોય. હવે અહીંયા તો આપણને શું ગાઈડેડ ટૂર કરવી પડશે ને. હા, ફોટા પડાવવાના, એન્જોય કરવાનું, બસ મજા કરવાની. Actually, this is very nice place, my dear. Okay. હે? Yeah. વેધર સરસ છે નહીં? Weather is very ઠંડક. good. જોરદાર. Hi, Sneha. ઠંડક. How are you, weather? How is the weather? આપણે હવે Fine. Okay, આગળ Jono. જઈશું? Okay, Jono. Yeah, Jono. આપણે આગળ જઈશું હવે. Yeah. ચલો, Yeah. મજા કરે છે ભાઈ મમ્મી પપ્પા. જો ટ્રફલ સાઉથ ઇન્ડિયન Yeah. સાઉથ ઇન્ડિયન વાળું. વિથ ફેમિલી સાથે નીકળ્યા છીએ ને, તો જો આ છે ને અહીંયા અલગ અલગ કેફેઝ હોય. તમને કેફે નીરો અને પ્રેતમ આંગર દેખાતું હશે.
અહીંયા શોર્ટ બ્રેક લઈ શકો છો, શોર્ટ કોફી બ્રેક. કોઈને ફ્રેશ થવા માટે જવું હોય ત્યાં બધી ફેસિલિટીઝ અવેલેબલ હોય છે. ઓલ ટોયલેટ ફેસિલિટીઝ, રિફ્રેશમેન્ટ ફેસિલિટીઝ, બેબી માટેના બી ફેસિલિટીઝ, ડાયપર ચેન્જિંગ ને એના બધા માટે પણ અવેલેબલ હોય છે. સો And we can rest here also. અને યસ આપણે થોડી વાર બેસી પણ શકીએ, Yeah. હે ને? Sure. Okay. જો બીજું એક વસ્તુ કેવી છે, અમારે ટ્રફાલ્ગરથી બકિંગહામ જવું હતું. સો પપ્પાને થોડી પગમાં તકલીફ છે તો અમે લોકો અહીંયા કેબમાં જ ફરીએ છીએ. અને કેબમાં કેવું છે યાર કે બોલ્ટ સૌથી સસ્તી, બટ આપણે કેવું અમદાવાદમાં રિક્ષા હાથ કરીને ઊભી રાખીએ ને, તો અમે લોકો જો બ્લેક ટેક્સીમાં બેઠા છીએ લંડનની. સો અહીંયા તમે લોકો હાથ કરો તો એ લોકો ઊભા રહેશે. Going to Buckingham Palace. અને અમે લોકો જઈ રહ્યા છે બકિંગહામ પેલેસ. અને હવે મારી એક્ઝેક્ટ પાછળ છે ને મીટર ચાલી રહ્યું છે, ત્યાં તમે રેટ ચેક કરી શકો છો. સો અહીંયા પણ પર મિનિટ રેટ હોય છે. સો અપ્રોક્સિમેટ જો અમે ટ્રફાલ્ગરથી બકિંગહામ જઈશું ને તો 9 to 10 પાઉન્ડ જેવું થશે. જો આ રીતની બ્લેક ટેક્સી હોય છે જેમાં તમે બેસી શકો, બસ ખાલી જો હાથ જ કરવાનો અને પછી ઊભી રહી જાય, એ રીતની ટેક્સી હોય છે. સો અમે લોકોએ ટોટલ 6 પાઉન્ડ જેવું પે કર્યું ટ્રફાલ્ગરથી બકિંગહામ આવવા માટે. અમે આમ બસમાં આવીએ ને તો ઈચ 1.70 થાય. સો સારો ઓપ્શન છે. સો એ હતી લંડનની બ્લેક ટેક્સી. ટ્રફાલ્ગર સ્ક્વેરથી અમે લોકો અહીંયા બકિંગહામ આવ્યા. 1 થી 1.5 કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે, બટ 6.81 pence એક્સપેન્સ થયો. સો યસ અગેન એઝ કમ્પેર ટુ બસ ચીપર ઓપ્શન છે. અને બેસ્ટ વસ્તુ કન્વિનિયન્સી, હાથ કરો ને ઊભી રહી જાય, રિક્ષાની જેમ. અમદાવાદના રિક્ષાવાળા જ આવો તો ભાઈ. Right. જો આપણે બકિંગહામ પેલેસના મેઇન રોડ ઉપર આવી ગયા છીએ. ગઈકાલે એકચ્યુઅલી છે ને પરેડ હતી એટલે આખો નો વ્હીકલ ઝોન બનાવ્યો છે. સો અહીંયા પાછળની સાઈડ સ્ટ્રેટ આપણાથી સ્ટ્રેટ ચાલીને જવાનું બકિંગહામ પેલેસ. ચલો આપણે જઈએ. જો આપણે લોકો પહોંચી ગયા છે બકિંગહામ પેલેસ. સામેની સાઈડ જે દેખાય છે, વેધર બહુ જ મસ્ત છે યાર, અને એકદમ કુલ, વિન્ડી. સો અનફોર્ચ્યુનેટલી ગાર્ડ ચેન્જિંગ સેરેમની તો અમે પિક નથી કરી શક્યા. એ લગભગ કાલે કવર કરવાનો ટ્રાય કરીશું. બટ યસ વેધર બહુ મસ્ત છે અને મમ્મી પપ્પા ફરી રહ્યા છે, એમને મજા આવી રહી છે. સો બકિંગહામ પેલેસ આવું હોય ને તો મેઇન ટાઈમ સવારનો જ છે, સારામાં સારો. સો 10 થી 1ની વચ્ચે આવી જવાનું, કારણ કે તમારે છે ને એટલીસ્ટ 20 to 30 મિનિટ્સની વોક કન્સિડર કરવી. અમે લોકોએ ટેક્સી લીધી, બટ સ્ટીલ અમારે 20 મિનિટ્સની વોક તો કરવી જ પડી, બિકોઝ હા મેઇન રોડ બંધ કરેલો છે અત્યારે. મારી પાછળની સાઈડ છે ને એ પિક્ચર સ્પોટ છે, અને અહીંયાથી મેઇન આખા પેલેસનો વ્યૂ આવી જશે. અને એક્ઝેક્ટ પેલેસ જોવા માટે તમે અંદર પણ જઈ શકો. અરાઉન્ડ 33 પાઉન્ડ જેવી ટિકિટ હોય છે, બટ આપણે ટ્રાય કરીશું કે આની ટિકિટ એડવાન્સ બુક કરવી પડે, જે આપણાથી મિસ થઈ ગઈ. સો ઉદયપુર હોય એવો જ પેલેસ હોય, હવે અંદર બીજું શું હોય? એ જ તો ઉદયપુર હોય એવો. આપણે અને આ પેલેસ ખબર નહીં, મને પેલેસ નથી લાગતો, પણ મને તો ઘર જેવું લાગે છે. એટલે જ આ ઘર જેવું લાગે છે. વર્થ નથી અંદર જવું, બટ હા ગાર્ડ ચેન્જિંગ સેરેમની ટ્રાય કરવી કે તમે કેચ કરો. સો એનો ટાઈમિંગ તમને કહી દઉં, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને રવિ, આટલા દિવસ 10 થી 11ની વચ્ચે આવી જવાનું. અને બેસ્ટ વ્યૂ જોઈતો હોય ને તો સવારે 9 થી 10માં તમારે આવીને સ્પોટ લઈ લેવાનો. અને આ થોડો ઉપરની સાઈડ પાછળ તમને દાદરા દેખાય છે ને ત્યાં આગળ, ત્યાંથી તમને ગાર્ડ ચેન્જિંગ સેરેમનીનો વ્યૂ બહુ મસ્ત આવશે. ચલો આપણે આગળ જઈએ હવે. જો તમે મારી એક્ઝેક્ટ પાછળ ઉપર દેખાતું હશે, સો એ સોનેરી પૂતળું છે. અગેન આઈડિયા નથી આવી રહ્યો એક્ઝેક્ટ એ શું છે, બટ નીચે વિક્ટોરિયા લખેલું છે. અને એની હિસ્ટ્રી એવી કહે છે ને કે કિંગ એડવર્ડ 7એ ગિફ્ટ કર્યો હતો આ પેલેસ ખરીદીને. 1700ની સાલમાં કંઈક ખરીદીને ગિફ્ટ કરેલો હતો આ પેલેસ. બસ ત્યારથી પછી અલગ અલગ સત્તાઓ આવતી ગઈ અને અલગ અલગ લોકો આને મેન્ટેન કરતા ગયા. અત્યારે પણ કિંગ અને ક્વીન છે જ. સો શું નામ છે કિંગનું નામ? કિંગ ચાર્લ્સ. કિંગ ચાર્લ્સ અત્યારે પણ છે અહીંયા. યાર બધાને એવું લાગતું હશે કે કિંગ ચાર્લ્સ અહીંયા રહે છે, પણ એકચ્યુઅલી છે ને પપ્પા, કિંગ ચાર્લ્સ અહીંયા રહેતા નથી. એમની ફેમિલી અહીંયા ક્યારેક જ આવતી હોય છે, વર્ષમાં અરાઉન્ડ 5 કે 10 દિવસ. હા, બરાબર. અને બાકીનો ટાઈમ છે ને એ લોકો બાલ્મોરલ કાસલ કરીને છે સ્કોટલેન્ડમાં, ફેમિલી રૂટીનમાં ત્યાં રહે છે. ત્યાં રહે છે બધા. પછી કોઈ પાર્લામેન્ટરી એનાઉન્સમેન્ટ્સ હોય કે કોઈ નવા રૂલ્સ ને ટેક્સ, ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડિયામાં ખબર છે ને ફાઇનાન્શિયલ યર ચેન્જ થાય એટલે પેલા લોકો આવીને એનાઉન્સ કરે બધું. સો એ બધું પણ અહીંયા થતું હોય છે. એવા બધા ટાઈમે લોકો અહીંયા આવે એવું હોય છે. અને આ રોયલ પરેડ ક્યારે નીકળે છે? રોયલ પરેડનો મને આઈડિયા નથી ક્યારે નીકળે છે, પણ જ્યારે ગાર્ડ ચેન્જિંગ સેરેમનીમાં અલગ અલગ દિવસો છે, એનો વેબસાઇટ ઉપર જવાનું, તમને એનો ઇન્ફોર્મેશન મળી જશે બકિંગહામ પેલેસની. અને ઇટ્સ એક ગ્રાન્ડ ભવ્ય
હા ભવ્ય અનુભવ છે એક જોવા એ પણ વેરી નાઇસ. વેબસાઇટ ઉપર એની ઇન્ફોર્મેશન મળી જશે હું નીચે લિંક પણ નાખી દઈશ ઓકે બેટા. અમે લોકો અહીંયા છે ને ઉપર છે જ આવ્યા હતા આજે કીધું ને પીળું સ્મારક જો અમારી એક્ઝેક્ટ ઉપરની સાઈડ છે તમને કદાચ દેખાતું હશે અહીંયા ઉપર અને એક્ઝેક્ટ અમારી પાછળ છે બકિંગમ પેલેસ અહીંયા ઉપરથી વ્યૂ સારું છે અને જે લોકોને હાઇટ પાર્ક ફરવા જવું હોય ને ત્યાં હે ને આ બાજુથી રસ્તો છે ને હાઇટ પાર્કનો એ જો આ બકિંગમ પેલેસ પાછળ એમાં લેફ્ટ સાઈડની ઊભા રહીએ ને એટલે તમને આ બાજુથી હાઇટ પાર્ક જવા મળે ત્યાંથી તમે એન્ટ્રી લઈ શકો છો હાઇટ પાર્કની જો આપણે લોકો છે ને અગેન બ્લુ રૂટ પકડ્યો છે હવે બકિંગમ પેલેસ પરથી સો અગેન બિગ બસ આપણે હોપ ઓન હોપ ઓફમાં બેસી ગયા છીએ અને હવે પ્લાન એવો છે ને કે આપણે આખો બ્લુ રૂટ પતાવીશું જેમ ગઈકાલે રેડ પતાવ્યો હતો ને જ્યાં ઈચ્છા થશે ત્યાં ઉતરીશું અધરવાઇઝ આપણે બ્લુ રૂટ આખું કવર કરવાનું જેમાં નોટિંગ હિલ આવી રહ્યું છે ઓક્સફોર્ડ છે રીજન્ટ સ્ટ્રીટ છે પછી પિકાડિલી સર્કસ પણ વચ્ચે આગળ જતા આવશે આ બધા એરિયાઝ આપણે કવર કરીશું ચલો આપણે આગળ જઈએ હવે તમને આગળના વ્યૂઝ બતાવતો જઈએ તો આપણે વિક્ટોરિયા સ્ટેશનથી પસાર થઈ રહ્યા છીએ અને યુકેનું આઈ મીન લંડનનું એક બહુ મોટું જંકશન છે વિક્ટોરિયા સ્ટેશન સો આ કંઈક છે ને 28 નંબરનું સ્ટેશન છે આ અને અહીંયાથી આગળ જશે લાબર હોટેલ હેરોડ્સ પછી કેન્ઝિંગ્ટન ગ્લોસ્ટર રોડ એ બધું અહીંયાથી આવશે પણ આજે વેધર બહુ જ મસ્ત છે યાર સો બસમાંથી વ્યૂ બહુ મસ્ત આવી રહ્યો છે જો તમે જો લેફ્ટ સાઈડ છે ને બર્કલે સ્ક્વેર છે સો બર્કલે સ્ક્વેરમાં છે ને ગાડીઓ માટેનું બહુ ફેમસ શોરૂમ છે અહીંયા છે અને ફેમસ એરિયા છે બેઝિકલી બર્કલે સ્ક્વેર ને એવું બી કહેવાય છે કે આ લંડનનો બહુ આ એરિયા એવું બી કહેવાય છે કે ભાઈ લંડનનો બહુ હોન્ટેડ વન ઓફ ધ મોસ્ટ હોન્ટેડ વાનો એરિયા છે એટલે આવા અલગ અલગ અંદર છે ને સ્ટ્રક્ચર્સ બનાવેલા છે જો તો જેવા હેરોડ્સમાં આપણે એન્ટર થઈએ ને સો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફૂડ હોલ છે સો આપણે ફૂડ હોલમાં જઈએ છીએ અત્યારે ફૂડ હોલ ઇઝ બેઝિકલી ઓલ અબાઉટ છે ને લક્ઝરી ચોકલેટ્સ સી આખું હેરોડ્સ મિની ડ્રમ ગિફ્ટ સેટ હેરોડ્સની ચોકલેટ્સ બહુ ફેમસ હોય છે બટ અહીંયાનું તમે એમ્બિયન્સ જુઓ એકદમ પ્રોપર જો પછી તમને આ બાજુ પ્રીમિયમ ડેટ્સ સી આ બધા પ્રીમિયમ ડેટ્સ છે £12 પર કેજી છે ને સુપર કલેક્શન છે ડેટ્સનું બટ તમે ઓવરઓલ એમ્બિયન્સ જુઓ કેટલું મસ્ત છે અને આ જે આખું છે ને ફ્રેશ માર્કેટ હોલ અને અલગ અલગ ચોકલેટ્સ પેલી બાજુ છે આ બાજુ ડેટ્સ મસ્ટ વિઝિટ પ્લેસ છે વન ટાઈમ સો તમે અહીંયા આવી શકો છો અગેન પ્રીમિયમ ચોકલેટ કલેક્શન સેક્શન છે આ અને આ બાજુ જો હેરોડ્સ ચોકલેટિયર મેડ ઇન હાઉસ સો આ હેરોડ્સ ચોકલેટિયર પિસ્તાચિયો પેરેલિન બાર £5 બાર છે આ બટ આઈ મસ્ટ સે ચોકલેટ બાર્સ અહીંયા ટ્રાય કરાય £11 પર 100 ગ્રામ છે જો આ બ્રેડ એન્ડ બટર સ્લેબ પછી આ હનીકોમ સ્લેબ અને પછી આ છે પિસ્તાચિયો સ્લેબ
અને આ છે હેઝલનટ લૂઝ સ્લેબ. આ સાઈડ છે ગોડીવા ચોકલેટ કવર્ડ સ્ટ્રોબેરી. સો દે આર સેલિબ્રેટિંગ ધેર 100 years એન્ડ ફ્રેશલી ડિપ્ડ સ્ટ્રોબેરીઝ છે. આ આપણે હમણાં એક ટ્રાય કરીશું. અને આ બધું છે એક્લેર. લંડનના એક્લેર પણ બહુ ફેમસ છે યાર. જો આ સાઈડ પણ અગેન ચોકલેટ કલેક્શન્સ છે. કેરેમલ ટ્રફલ, બટરસ્કોચ ટ્રફલ, ફોઇલ્ડ હાર્ટ્સ, લૂઝ હાર્ટ્સ અને એ બધા જ. પછી સુપ્રીમ હેઝલનટ પર્લિન્સ. જો આ મશરૂમ શેપ્સના છે આ બધા. પછી આગળ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ છે ને ધ ફ્રેશ માર્કેટ હોલ છે. ફ્રેશ માર્કેટ હોલમાં આપણે એક્સપ્લોર કરીએ. આઈ થિંક અહીંયા કોઈ ફ્રેશ ફૂડ્સ મળતું લાગે છે. તો આ સાઈડ અલગ અલગ ચીઝ કલેક્શન્સ છે. આ બધા જ બાથ બ્લુ, પર્લ લેબ પર 100 ગ્રામ 4-5 પાઉન્ડની આસપાસના છે. રાઈટ. અને પછી આપણે આગળ જઈએ તો અલગ અલગ ટાઈપના ચીઝ કલેક્શન્સ છે અહીંયા. ફ્રેન્ચ ચીઝ છે બધા. જો અગેન આ બાજુ વાયરસ પાસ્તા છે આ બધા. સો તમે અહીંયા તમારા મીલ સિલેક્ટ કરી શકો છો. પાસ્તા ટાઈપ, પાસ્તા એવેંગલિસ્ટ, અલગ અલગ ટાઈપના પાસ્તા છે જો અહીંયા. સો મીલ ડીલ્સમાં છે ફ્રેશ પાસ્તા, સોસ, ફોકાચિયો એન્ડ ડ્રિંક 19 પાઉન્ડ. તો ત્યાંથી આપણે આગળ જઈએ તો આ રોસ્ટરી એન્ડ બેક હોલ છે. બેકરી હોવી જોઈએ યાર. આઈ લાઈક બેકરી આઇટમ્સ યુ નો. મને બેકરી આઇટમ્સ બહુ જ ગમે. લેટ્સ એક્સપ્લોર અહીંયા બેકરીમાં શું શું છે. ઓ વાવ, નાઇસ. એપલ ક્રમ્બલ. પછી આ બધું છે તિરામીસુ. આઈ લાઈક તિરામીસુ એઝ વેલ. ક્રીમ બબલ. યાર એવું થાય છે બધું જ ખાઈ લઈએ. હા જો આની વાત કરતો હતો, ચોકલેટ એક્લેર. લંડનમાં છે ને યાર ચોકલેટ એક્લેર્સ બહુ ફેમસ છે. જો તમે આખા એનું એમ્બિયન્સ જોઈ લો કેટલું મસ્ત છે. સો હેરોડ્સ હવાય, વન ટાઈમ હવાય. જોઈએ આગળ બીજી આઇટમ્સ કઈ કઈ છે. મમ્મી અને સ્નેહાને પૂછીએ આપણે. મમ્મી તારે શું ખાવું છે આમાંથી? એક્લેર ટ્રાય કરીશું હને? કોફી કેરેમલ ગેટ્યુક્સ, રાસબેરી સ્ટ્રોબેરી. નાઇસ. સો પાછળનો સેક્શન પેસ્ટ્રીઝનો હતો. હવે આ હેરોડ્સ બેકરી આવી ગઈ. સો લેટ્સ એક્સપ્લોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બ્રેડ્સ અગેન. સો બેકરીમાં ઓ નાઇસ ડેનિશ, મેંગો ડેનિશ, સ્ટ્રોબેરી ડેનિશ, ચોકલા અગેન, જો ચોકલેટ હેઝલનટ નોટ. આ બધી જ અલગ અલગ પેસ્ટ્રીઝ છે, અલગ અલગ બ્રેડ્સ છે. લેટ્સ ટ્રાય. એકાદ બે આઈટમ આપણે ટ્રાય કરીએ. આઈ થિંક તમે અહીંયાથી ફ્રેશ કલેક્શન પણ ઉઠાવી શકો છો. સો આ છે સિનેમન બન્સ એન્ડ ફર્ધર ઓન યુ કેન ટ્રાય ધી આલમંડ ક્રોસન્સ એન્ડ યા સી હિયર ઇટ ઇઝ. આલમંડ ક્રોસન્ટ અગેન ફ્રેશ લાગી રહ્યા છે, આપણે ટ્રાય કરી શકીએ. અને આ છે નોર્મલ બટર ક્રોસન્ટ. જો લંડનની છે ને ફેમસ સ્ટ્રોબેરી ચોકલેટ છે. સો એક છે સ્ટ્રોબેરી કોન અને સેકન્ડ છે સ્ટ્રોબેરી કપ. રાઈટ. સો અહીંયા બેઝિકલી મેલ્ટિંગ ચોકલેટ હોય છે આ સાઈડ. સી અને તમને લોકોને આપશે. કયું લઈશું સ્નેહા? સ્ટ્રોબેરી કોન. ઓકે. જો અહીંયા આગળ છે ને મેલ્ટિંગ ચોકલેટનો ટોપ છે અને ત્યાંથી એક એક સ્ટ્રોબેરી આવી રીતે લોકો ચોકલેટથી કવર કરી કરી અને રેડી કરે છે અને પછી એને કોન ઓર કપમાં મૂકીને આપશે. લેટ્સ ટ્રાય. સો આપણને જો આપણે એક લઈ લીધી છે ચોકલેટ સ્ટ્રોબેરી. સ્નેહ અને મમ્મી ટ્રાય કરશે. જો નેક્સ્ટ આપણે છે ને ચોકલેટ લેવા આવી ગયા છે આલમંડ હેઝલનટ. સો પ્રાઇસ છે 100 ગ્રામ્સ ફોર 11 પાઉન્ડ્સ અને પેક કરીને આપશે અહીંયાથી. ચોકલેટ્સ તો યાર મસ્ટ ટ્રાય છે. સો ત્યાંથી વે કરશે. અપ્રોક્સિમેટ 78 ગ્રામ્સનો પીસ છે. 100 ગ્રામ્સ વે કરાવીને ચોકલેટ લઈએ. સો યાર આપણે અહીંયા ચોકલેટ્સ પેસ્ટ્રીઝ એ ટ્રાય કરી લીધું હેરોડ્સમાં. સો હવે અહીંયાથી બહાર જઈશું પાછા અને બહાર જઈને આપણે પછી નેક્સ્ટ સ્ટેશન્સ પર જઈએ. ચલો. જો આપણે લોકો ફરી હોપ ઓન હોપ ઓફ બસમાં આવી ગયા હતા ને આ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમનો વ્યૂ જોઈ રહ્યા છીએ આપણે. હવે ફાઇનલી આપણે આ આખું રૂટ બ્લુ રૂટ પતાવીશું અને છેલ્લે ઓક્સફોર્ડ સર્કસ ઉતરવાના છીએ. જો સ્નેહા પણ મસ્ત એન્જોય કરી રહી છે. આ બાજુ મમ્મી પણ કોમેન્ટ્રી સાંભળી રહી છે અને જોઈ રહી છે સિટી. અને આપણે હવે આગળ વધીશું અને ઓક્સફોર્ડ સ્ટ્રીટ ઉતરીશું. યાર વસ્તુ એવી છે ને કે સાલી થોડી ફોનમાં બેટરી ઓછી થઈ ગઈ છે. મે બી વચ્ચેથી હું કટ ઓફ કરી દઉં. સ્નેહા જોવે છે મને. જો પાછળ ગ્રીન કિંગ પબ્સ જાય છે. યાર ગ્રીન કિંગ પબ્સ છે ને મારા ફેવરેટ છે. ગ્રીન કિંગ ચેન છે એક, એના બધી જ જગ્યાએ પબ્સ હોય છે લંડનમાં.
મજા આવી જાય, મસ્ત પબ્સ હોય છે. થોડાક મિડ રેન્જના પબ્સ છે આ બધા. સો ચલો આપણે આગળ વધીએ અને તમને આગળના વ્યૂઝ બતાવીએ. તમને મારી પાછળ લંડન સિટી દેખાતું જશે. જોજો, હોપ એન્ડ ઓફના પૈસા વસૂલ છે ગાઈસ. 3 બસ ઓપરેટર છે, અગેન કહી દઉં, ટૂટ બસ, સિટી સાઇટ્સ ઇન લંડન અને બિગ બસ. ચલો મળીએ આગળ. જો યાર આપણે લોકો છે ને હોપ એન્ડ ઓફમાં ફરતા ફરતા લાસ્ટ સ્ટોપ અમે લોકો અહીંયા ઓક્સફોર્ડ સર્કસ પર આવી ગયા હતા. બ્લુ રૂટ આપણે જે ફોલો કરતા હતા ને એમાં, અને ઓક્સફોર્ડ સર્કસથી ચાલતા ચાલતા અમે લોકો પિકાડિલી આવ્યા હતા. સો આ મેઇન પિકાડિલીનો ઓક્સફોર્ડ સ્ટ્રીટ વાળો રોડ છે અને આપણે મારી એક્ઝેક્ટ પાછળ જે દેખાશે ને ત્યાં આપણે પિકાડિલી સર્કસ પાસે જઈએ આગળ, અને ત્યાંથી પછી આપણે એક જગ્યાએ ડિનર કરી અને રાત્રે ટાવર બ્રિજ જવાનું છે અને પછી આજનો દિવસ આપણે ધીમે ધીમે રહીને પતાઈશું. તો ચલો આપણે લોકો, મજા આવી ગઈ? તમને લોકો મજા આવી હોપ એન્ડ ઓફ? રાઈટ, તો આપણે એન્જોય. તો આપણે હવે પિકાડિલી સર્કસ પાસે જઈએ, ત્યાં 2-4 ફોટા પાડીએ અને પછી આપણે આગળ વધીએ. ચલો. યસ. પિકાડિલી સર્કસ છે ને એક આખું સ્ક્વેર છે બેઝિકલી. જો તમને સામે બ્લેક સ્ટેચ્યુ દેખાતું હશે, સો વચ્ચેની સાઈડ જે આ બ્લેક સ્ટેચ્યુ દેખાય છે ને, સો એ એરિયાને આખું પિકાડિલી સર્કસ એરિયા કહે છે. અને અહીંયાથી તમને અલગ અલગ રોડ પડતા હશે, બટ અગેન શોપિંગ સ્ટ્રીટ પાછળ પેલી બાજુ તમને ટ્રફાલ્ગર સ્ક્વેર સાઈડ જવાય. સો લેટ્સ ગો ઇન ધ સેન્ટર. સીધા જઈએ આગળ. જો આપણે લોકો પિકાડિલી સર્કસ આવી ગયા હતા, તમને મારી પાછળ દેખાતું હશે. અને ખાસ કેવું છે યાર ખબર છે, એક બાજુ આખું ઓક્સફોર્ડ સ્ટ્રીટ જાય, એક આખું રિજન સ્ટ્રીટ છે, રાઈટ. મારી પાછળથી તમારે આખું લેસ્ટર સ્ક્વેર અને એક્ઝેક્ટ આ સાઈડ છે ને એ ચાઇનાટાઉન વાળો રસ્તો છે. સો હા, આ આખું સેન્ટર છે પિકાડિલી સર્કસ. અને જો મારી પાછળ તમને બ્લેક સ્ટેચ્યુ દેખાતું હશે, એ મેઇન એરિયા છે, રાઈટ. અને એક્ઝેક્ટ મારી આ બાજુ પાછળ એક લિન્ડ ટીનો સ્ટોર છે, ત્યાંની હોટ ચોકલેટ અને આઈસ્ક્રીમ લિન્ડ ટીનો બહુ મસ્ત આવે છે યાર. તો આપણે અહીંથી આગળ જઈશું લેસ્ટર સ્ક્વેર અને ત્યાંથી પછી આગળ. જો આપણે છે ને યાર પિકાડિલી સર્કસથી ચાલતા ચાલતા આવ્યા હતા અને આ પાછળ છે ચાઇનાટાઉન. સો અગેન આઈ મીન ચાઇનીઝ પ્રોડક્ટ્સ, ચાઇનીઝ સ્ટ્રીટ ફૂડ અને એ બધું તમે એક્સપ્લોર કરી શકો છો. અને યાર પિકાડિલી સર્કસ છે ને આઈ મીન લંડનના બેસ્ટ કસિનોઝ પિકાડિલી સર્કસમાં તમને એ એરિયામાં તમને જોવા મળશે. અને જો તમને મારી પાછળ એક્ઝેક્ટ બતાવું, આ ચાઇનાટાઉન બેકરી છે મારી પાછળ કદાચ તમને દેખાતી હશે. એ છે ને ફિશ સ્ટાઇલની બેકરી આઇટમ્સ મળતી હોય છે. હું તમને બતાવું છું. જો મમ્મી પપ્પાને એ લોકો અહીંયા ઊભા છે, આખો ચાઇનાટાઉન એરિયા છે, રાઈટ. અને ચર્ચા ચાલી રહી છે કે હવે નેક્સ્ટ ક્યાં જશે એ લોકો, રાઈટ. પણ હું તમને ઇન બિટવીન એક વસ્તુ બતાવું. જો આ છે ને ચાઇનાટાઉન બેકરી, જો આ ફિશ સ્ટાઇલની પાઈઝ મળતી હોય છે અહીંયા, ફિશ શેપની. હું તમને અંદર જઈને બતાવું. સી અંદર જઈશું ને તો જો આ ડેલી તેરિયાકી નટેલા, જો ફિશ સ્ટાઇલની આ બેકરી આઇટમ છે. એનું નામ છે ડેલી તૈયાકી નટેલા. અંદર નટેલા અને ઉપર આઈ મીન બિસ્કિટ ટાઈપ કવર છે આખું. ચાઇના બેકરી છે જો. પ્લસ તમે થોડા આગળ જશો ને તો હું તમને બતાવું. પ્લસ અલગ અલગ ચાઇનીઝ બેકરી આઇટમ્સ છે. અને જો આખા
માચો રેડ બીન પેસ્ટ્રી, પાઇનેપલ કેક. જો આજે મારી પાછળ જે ગેટ દેખાય છે ને ચાઇના ટાઉનનો, સો આમાં કેવું છે ખબર છે, 1880ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના થઈ હતી ને ઇન્ડિયાની અંદર, તો એ લોકોની બોટમાં ઘણા બધા ચાઇનીઝ લોકો પણ બેસીને અહીંયા આવ્યા હતા, બધા મજૂરો. એ લોકો બધા સેન્ટ્રલ લંડનમાં કામ કરીને એ લોકો અહીંયા રહેતા હતા. જેમ આપણે નથી ત્યાં અમદાવાદની અંદર બધા અલગ અલગ નાના નાના મજૂરો, બાપુનગર ને બધા સાઈડનો એરિયા ડેવલપ કર્યો હોય, સો અહીંયા એવી રીતનું છે. આ હિસ્ટ્રી એની અહીંયા છે. બસ ત્યારથી આ એરિયા ચાઇના ટાઉન તરીકે ફેમસ છે, બિકોઝ એ લોકોનું ખાણીપીણી, કપડાં, એ લોકોનું કલ્ચર, જેમ આપણે વેમ્બલી સાઉથ હોલ છે ને એવી રીતે અહીંયા બનાવેલું છે. ચાઇના જેવું જ છે અહીંયા. હા, બધું ચાઇના ટાઈપ, ચાઇનીઝ ફિલિંગ આવે તમને. ચાઇનીઝ ફિલિંગ છે. ચલો આપણે આગળ જઈએ. છે ને પિકાડેલી સર્કસ આવો ને, અહીંનો મારો અવાજ થોડો ડિસ્ટર્બન્સ વધી હશે. એનો મમ્મી પપ્પા એક આવી રીતે બેઠેલા છે આ જગ્યાએ, આ કાર્ટમાં. સો 10 મિનિટ ફેરવવાના 30 પાઉન્ડ ચાર્જિસ છે, પણ આ લોકોને સોહો, ચાઇના ટાઉન એ બધું એરિયા બતાવશે અને તમને જોઈએ ને મ્યુઝિક પણ વગાડશે પાછું, હે ને? જો તો મમ્મી પપ્પાને છે ને યાર પેલી લાઇટ વાળી ગાડીમાં બેસાડ્યા અને એ લોકો ગયા છે ફરવા. 10 મિનિટનો રાઉન્ડ છે, ફરીને આવશે. અને યાર અમે લોકો જો તમને બેકગ્રાઉન્ડમાં જે દેખાતું હશે ને, અમે લોકો ઊભા છીએ લેસ્ટર સ્ક્વેર. પિકાડેલી સર્કસથી ચાઇના ટાઉન થઈને તમે અહીંયા લેસ્ટર સ્ક્વેર આવો ને, સો આ એક સ્ક્વેર છે અને એની આસપાસ સરાઉન્ડિંગ થિયેટર્સ, પછી ઓફિશિયલ લંડન થિયેટર પણ અહીંયા છે. અને એ પેલી બાજુની સાઈડ તમને પાછળની સાઈડ બતાવું. પણ એક વસ્તુ કહું તમને, અહીંયા DDL જે મૂવી શૂટ થયું હતું ને લંડનમાં, અક્રોસ UK થયું હતું, બટ એના કંઈક 20 યર્સ કે મોર દેન દેટ ફિનિશ થયા છે. સો કાજોલ અને શાહરુખ ખાનનું સ્ટેચ્યુ મૂકેલું છે અહીંયા. અમે તમને એ બતાવીએ. ચલો ત્યાં પેલી સાઈડ છે, તમને બતાવું. આ સાઈડ છે ને લંડનનું એક જૂનું થિયેટર છે, બટ અત્યારે ઓડિયોન સિનેમામાં કન્વર્ટ કરેલું છે. અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ જો આ છે ને શાહરુખ ખાન અને કાજોલનું સ્ટેચ્યુ છે યાર. સો તમને બતાવું આ બાજુ સી છે ને, ઓળખાતા નથી પણ યાર છે ખરું. જો અહીંયા લખેલું છે આ લોકોએ, એક્ઝેક્ટ તમને બતાવું. સી શાહરુખ ખાન એન્ડ કાજોલ ઇન DDL છે, સીન ઇન ધ સ્ક્વેર. હા, 30th એનિવર્સરી 2025માં એમની 30 વર્ષ પૂરા થયા હતા મૂવીને, એના માનમાં એ લોકોએ આ સ્ટેચ્યુ બનાવ્યું છે. જો આપણે છે ને યાર પછી લેસ્ટર સ્ક્વેરથી ફરતા ફરતા એક જગ્યાએ નાનું એવું જમીને પછી આપણે નાઇટનો વ્યૂ જોવા માટે ટાવર બ્રિજ પાસે આવી ગયા હતા. પાછળ અહીંયા મ્યુઝિક ચાલી રહ્યું છે અને જો મમ્મી લોકો અહીંયા બેઠા છે પાછળ, અને તમને મારી પાછળ દેખાતો છે ટાવર બ્રિજ. યાર નાઇટની બ્યુટી આખી ડિફરન્ટ છે. તમને મારી પાછળમાં બેકગ્રાઉન્ડમાં દેખાતો છે આખું સ્કાય ગાર્ડન વાળો એરિયા છે, અને આ સાઈડ ટાવર બ્રિજ છે મારી. અને જો તમને નાઇટમાં આ બાજુ પાછળ એક ગાર્ડન છે, સો અહીંયા આ બાજુ બેસાય આ રીતે. સો બસ અહીંયાથી પપ્પા એકચ્યુઅલી આગળ બેઠા છે, થોડું ચલાવ્યું, થાકી ગયા છે એટલે થોડા આગળ બેઠા છે. હવે આપણે થોડી વારમાં પછી અહીંયાથી જઈશું ઘરે, અને અહીંયા આપણે પતાવીશું બીજો દિવસ. તો યાર જો અહીંયા અમે લોકો 15-20 મિનિટ બેઠા, મજા આવી ગઈ, થોડો ઠંડો પવન છે. હવે પાછળ જઈશું. કેવું લાગ્યું મમ્મી નાઇટમાં? અરે બહુ જોરદાર. એવું લાગે કે જો ના જોયું હોત તો બહુ અફસોસ રહી જતો. બહુ ફાઇન. એક તો યાર સમરમાં છે ને સનસેટ બહુ લેટ થાય, તો અમે ફાઇનલી આવી ગયા. જોઈ અમે 10 વાગે કે ક્યારે અંધારું થાય અને અમે ક્યારે ટાવર બ્રિજ જોઈને. સો આ તો આપણો આજનો ડે 2. હવે અહીંયાથી આપણે રિટર્ન જઈશું. એકચ્યુઅલી આપણા પેલા મિત્ર યાદ છે લંડન વાળા, કોમેન્ટમાં લખજો, એ આવી રહ્યા છે, એમની જોડે બેસીશું અને પછી આપણે અહીંયાથી ઘરે જઈશું. સો આઈ હોપ તમને આજનો વ્લોગ પણ ગમ્યો હોય, અમારો ડે 2 નો પેરેન્ટ્સ ટ્રીપ ઇન UK નો. સો આવી રીતે જ અમારું કન્ટેન્ટ અવારનવાર જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો, મળીએ નવા વ્લોગમાં.